હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારા એક નવા બ્લોગમાં. આજે આપણે બ્લોગિંગની શરૂઆત 9 વાગ્યાની થાય છે અને અહીંયા જો મારા બેન પણ આવી ગયા છે. એ ગયા હતા ગામડે, તો આપણે એકલા પડી ગયા હતા, બરાબર. તો ચાલો આખો દિવસ આપણે ટિફિનમાં શું બનાવીએ હું તમારા સાથે શેર કરીશ. વિડીયો છેલ્લે સુધી જોજો અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો 2-3 દિવસથી આપણે નવો ચૂલો જોઈન્ટ કર્યો હતો, પણ હવે નવો ચૂલો હવે ઉતાર લઈશું અને હવે આપણે ફરીથી જૂનો ચૂલો છે ને જો ઈદ નાખવાનો છે, બરાબર. તો આમાં એવો શું પ્રોબ્લેમ થાય છે કે અમારે નવો ચૂલાને આપણે નીચે ઉતારીને ફરીથી જૂના ચૂલા પર રસોઈ કરવાની છે, બરાબર. એ હું તમને આગળ વિડીયોમાં કહીશ. વિડીયો છેલ્લે સુધી જોજો, મજા આવશે. તો ચાલો, અહીંયા નવો ગેસનો ચૂલો છે એ બેને નીચે ઉતારી દીધો છે અને અહીંયા જૂનો ચૂલો જો છે એને અત્યારે લઈ આવી રહ્યા છે, જોઈ શકો છો તમે. તો ચાલો એને જોઈન્ટ કરી દઈએ ફટાફટ, બરોબર. ચાલો હવે આપણે જોઈન્ટ કરી દઈશું, બરોબર. ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા હવે આપણે જૂનો ચૂલો ચાલુ થઈ ગયો છે અને જો અહીંયા આપણે દાળ બફવા માટે રાખી દીધું છે, ભાત બફવામાં અંધાણ રાખી દીધું છે, ગુવાર બટેકાનું શાક દેવાનું છે તો ગુવાર ધોઈને નિતારી દીધો છે. અહીંયા બેન અત્યારે સાફ સફાઈ કરી રહ્યા છે અને હું જાઉં છું અત્યારે ઘીને થોડુંક એવું લેવાનું છે. રોટલીમાં લગાડવા પૂરું ને એમ થઈ ગયું, તો ચાલો ફટાફટ આપણે જાય ઘીને એવું લેવા અને લઈ આવે, બરાબર. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા ભાત બફાઈ રહ્યા છે, આ બાજુ તેલ પણ ગરમ થઈ રહ્યું છે. અત્યારે અમારે ગુવારનું શાક લેવાનું છે ને, તો અમે દર વખતે તળીને કરીએ. તો ટમેટા પૂરા થઈ ગયા છે તો હું લેવા જાઉં છું ટમેટા, ને બેન ગુવાર તળવાનું કરશે, બરાબર. અહીંયા સિંગ ભજીયાને પણ આપણે અચકનો ધૂકો કરી લીધો છે. દાળ બફાઈ ગઈ છે, 9:45 જેવું થઈ ગયું. તો ચાલો પહેલાં હું લઈ આવું ટમેટા ચંદ્રેશની માર્કેટમાંથી અને પછી આપણે બનાવવાની શરૂઆત કરીશું. ફ્રેન્ડ્સ, આપણે માર્કેટથી પણ આવી ગયા હતા અને પછી બટેકાને એવું સુધારી દીધું અને સલાડ પણ સુધારી દીધું. હવે અત્યારે હું શાકનો વઘાર કરી રહી છું. તો શાકમાં આજે આપણે ગુવાર બટેકા સિંગ ભજીયાનું શાક બનાવી રહ્યા છીએ. અહીંયા તેલ ગરમ થવા માટે નાખી દીધું છે. જેમાં આપણે તળેલી કઢાઈ છે એમાં જ આપણે તેલ પણ નાખી દીધું છે. તો તેલ ઓછું હશે તો આપણે થોડુંક તેલ એમાં આપણે નાખીશું, બરાબર. અત્યારે તો પહેલા ડબ્બામાંથી તેલ કાઢી લઈશું આપણે, પછી તેલ નાખશું. ચાલો, એક પવાલા જેટલું આપણે તેલ નાખશું એમાં. હવે તેલને ગરમ થવા દઈશું આપણે. અત્યારે હું આદુ ખમણી રહી છું, આદુ પણ ખમણી લઈશું. ટમેટા પણ નખાઈ ગયા છે. હવે આપણે એમાં મરચું નાખશું, પછી હળદર નાખશું, મરચું, હળદર, જીરું, કસૂરી મેથી નાખશું, કસૂરી મેથી મિક્સ કરીશું. હવે ટમેટાને ચડવા દઈશું. ટમેટામાં આપણે મીઠું પણ નાખી દઈશું જેથી ટમેટા ચડી જાય. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા હવે આપણે ગુવાર બટાકા નાખી દીધા છે, જોઈ શકો છો તમે. અહીંયા ગુવાર બટેકા નખાઈ ગયા છે. અત્યારે હું કરી રહી છું હવે બધું મિક્સ. તો ચાલો ફટાફટ મિક્સ કરી દઈશું આપણે. ગેસને ધીમો કરી દેવાનો છે, કેમ કે મિક્સ થઈ જશે. રીંગણનું શાક પણ અત્યારે હવે મસાલો થઈ ગયો, એમાં પણ રીંગણ નાખી દઈશું. આ બાજુ ભજીયાનું શાક
ફ્રેન્ડ્સ, તો ફાઇનલી પપ્પાનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. તો ચાલો આપણે આજે શું બનાવ્યું હું તમને બતાવું. અહીંયા આપણે આ ભાત બનાવેલા છે. આપણા ભાત છે. અહીંયા આખા રીંગણનું શાક બનાવેલું છે, જે આપણે અત્યારે દે, કેમ કે સાંજે અમે રીંગણ આપીએ ને તો અત્યારે જે ટિફિનો જતી હોય ને એમાં રીંગણનું શાક ન જાય. તો પછી મેં કીધું કે જે બપોરે જતું હોય ને એમના માટે આપણે જે દિવસે બનાવેલું છે રીંગણનું શાક. અને અહીંયા જોઈ શકો છો તમે સરસ મજાની દાળ છે, ગુવાર, સિંગ ભજીયા, બટેકાનું શાક બનાવેલું છે, સાથે છે સલાડ ને રોટલી. રોટલી અમારે બનાવવાની બાકી છે, હજુ 30-35 રોટલી બનાવવાની બાકી છે. આ મોટું ટિફિન જાય ને જે કારખાને ભાઈઓ માટે, એનું ટિફિન બની ગયું છે. બાકીના જે પાર્સલ જાય ને 1 વાગ્યા પછી જાય તો એની રોટલી બનાવવાની બાકી છે. પણ પહેલા આટલી આપણે રોટલી બનાવી અને આટલું ટિફિન ભરી દઈએ, પછી જે 1 વાગ્યાની રોટલી છે ને અમે પછીમાં રોજ અમે પછી જ બનાવીએ. ગરમ ગરમ રોટલી બની જાય પછી અમે ટિફિન પાર્સલ કરીએ, બરોબર. તો ચાલો ફટાફટ હવે આપણે આ ટિફિન ભરી દઈશું. તો ચાલો, અહીંયા ટિફિનો ભરાઈને રખાઈ ગઈ છે. આ તમે જોઈ શકો છો. અમે આવી રીતના ટિફિનો પેક કરીએ. આમાં જો મોટું ટિફિન યાની કે બધા ડબરા ભરેલા હોય, આપણે બાચકામાં પેક કરી દીધું. અહીંયા 2 ટિફિનો. આ તો એમના કારખાનાના કપને એમ છે. તો ચાલો હવે હમણાં ટિફિનવાળા ભાઈ આવી જશે લેવા, એમનો ફોન આવી ગયો તો. ટિફિનો લઈને આવી ગઈ છું. અહીંયા મારી બેને વાસણ ઉટકી નાખ્યા છે, તાપ સાફ કરવાનો બાકી છે. પણ શાક થોડુંક ઓછું હતું તો હવે બે માટે આપણે શાક બનાવ્યું છે, મારી બેન ને નમુ માટે. તો એમાં મેં મટર પનીરનું શાક, એમને મારી બેન છે ને એને પનીર વધારે ગમે. એ તો કંઈક જમવા જાય તો પનીરના પીસ ખાશે. તો એટલા હાટું થઈને આપણે મટર પનીરનું શાક બનાવેલું છે એમના માટે. અને અત્યારે જો અહીંયા હવે આપણે ફટાફટ શાક થઈ જાય ને એટલે તાપ સાફ કરી નાખશું. રોટલી તો અંદર ઘણી બધી છે એટલે રોટલી નથી બનાવવાની. અહીંયા અમારા નમો આવીને સીધા આજે તો વર્ક કરવા બેઠા. પનિશમેન્ટ મળી લાગે છે. હોમવર્ક બધું બાકી હશે એમ લાગે. કપડાં પણ સુકાઈ ગયા છે, કચરા પોતા કરવાના બાકી છે. સવારે થયા હોય પણ બપોરે પાછી રસોઈ થાય, રસોડામાંથી બધા હોલમાં ને એમ ચાલતા હોય ને એટલે થોડું ગંદારું થાય તો સાફ કરવું પડે એમ. તો અત્યારે કચરા પોતા થશે. અહીંયા હોમવર્ક કરવા બેઠા. અને ચાલો હવે આપણે પાણી પી લઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે 4:30 જેવું થવા આવ્યું છે. અને મારા બેન છે ને ઈ ગયા હતા ગામડે. તો ગામડેથી જો તુવેર લઈ આવ્યા, દેશી તુવેર લઈ આવ્યા. જો મસ્ત મજાની વાડીની. આ તો કાલ સવારે તોડ્યું હોય ને એટલે અહીંયા આવી થઈ જાય, બરોબર. આમ એમ હમણાં ખોઈલી છે. તો અમારા ભાભીએ મોકલાવી હતી. તો ગામડેથી ભાભીએ તુવેર મોકલાવી છે, ચોરી પણ મોકલાવી છે એમના ઘરેથી. અને આનું નામ તો ખબર નથી, આને શું કહેવાય, ખાટું ભીંડું કેમ કઈ કહે મને. હા, એવું કઈ કહે છે. તો તમને ખબર હોય તો કોમેન્ટ જરા કરજો કે આનું શું કહેવાય એનું નામ. અને આ બી મોકલાવ્યા. મારા મમ્મીએ છે ને પોટલી વાળીને મોકલાવ્યું હતું. જો દાણા ફોલી અને મમ્મીએ પોટલું વાળી અને મોકલાવી હતી આ, બરોબર. તો ચાલો હવે ખોલીએ અમે, કેમ કે આજે તમારે સાંજના ટિફિનમાં ઓરો બી દેવાનો છે એટલે તૈયારી કરીએ. ચાલો ફ્રેન્ડ, સાંજના વાગી ગયા છે 5 ને સાંજના ટિફિનની પણ તૈયારી કરવાની છે. તો મને તો હે ને કાલે પણ રાત્રે હરખું નહોતું. અમે કાલે 11:30 વાગે દવાખાને ગયા હતા ઇન્જેક્શન મુકાવવા. તો મારા મમ્મી આ ગામડેથી હે ને આવી કંઈક ભાજી મોકલાવી, તો એ બનાવવાની હે. અહીંયા મારા બેન તુવેર દાણા સાફ કરે. અને આજે છોકરાઓ માટે આપણે બનાવવાના છે રીંગણનો ઓરો. સિઝનનો પહેલો રીંગણનો ઓરો બનાવવાના છે. તો અહીંયા 3 કિલો રીંગણ મેં લીધા છે, કેમ કે આ શાક બહુ ઓછું ભાવે છે અમારે સ્ટાફને. તો ચાલો બનાવીએ. તો પહેલાં તાને ધોઈને શેકવા રાખી દઈશું. ચાલો ફટાફટ. ચાલો ફ્રેન્ડ, સાંજના ટિફિનમાં આપણે બનાવી રહ્યા છીએ રીંગણનો ઓરો. સિઝનનો પહેલો ઓરો બનાવી રહ્યા છીએ આપણે. તો રીંગણનો ઓરો બનાવીએ અને સાથે અમે બનાવશું મેથીની ભાજી. તો સાંજના ટિફિનમાં છે રીંગણનો ઓરો, મેથીની ભાજી, થોડાક રોટલા બનાવશું અને થોડીક એટલે આપણે રોટલી બનાવવાની છે. તો ચાલો અમે કેવી રીતના જેન ઓરો બનાવીએ હું તમારા સાથે શેર કરીશ. વિડીયો છેલ્લે સુધી જોજો. તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે હવે આપણે રીંગણ શેકાઈ ગયા છે અને અહીંયા અત્યારે હું ઉતારી રહી છું છાલ. અહીંયા મારા બેન ખાંડી રહ્યા છે મરચું, કેમ કે છે ને આદુ મરચું ખાંડેલું મસ્ત લાગે એમાં. તો અમે એ દેશી મરચું નાખશું જેથી છે ને ઓરાનો ટેસ્ટ સરસ મજાનો લાગે. તો જો અહીંયા છાલ ઉતારી અને હવે આપણે આવી રીતના નાખી દઈશું, બરોબર, કટિંગ કરી કરીને. જો તો ચાલો બનાવીએ ઓરો આપણે. અને ખીચડી બનશે, સાથે કઢી પણ બનશે, કેમ કે છે ને બધા છોકરાને ન ભાવે.
અમારે જ્યાં ટિફિનો જાય ને અહીંયા ઓરો તો બધી ખીચડીને અને મેથીની ભાજી પણ બનશે. તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે હવે હું મેથીની ભાજીનો વઘાર કરી રહી છું અને મારી મમ્મી હજી ગામડેથી ભાજી મોકલાવીને એ પણ હું અમારા માટે બનાવી રહી છું, કેમ કે એ તો થોડી કેટલી ભાજી હતી એટલે મેં કીધું લાવો બનાવી દઈએ. તો એમાં મેં તુવેર દાણા નાખી અને અત્યારે હું બનાવી રહી છું. અને આ બાજુ મેથીની ભાજી ને બટેકાનું શાક ને મેથીની ભાજી બનાવવાની છે, બરાબર. તો અત્યારે હું મેથીના ભાજીનો વઘાર કરી રહી છું, જોઈ શકો છો તમે. તો ચાલો ફટાફટ આપણે મેથીના ભાજીનો અને જે મમ્મીએ ગામડેથી ભાજી મોકલાવી હતી ને એનો પણ વઘાર કરી લઈશું. તો ઓલી બાજુ એક લોયામાં મેં એનો વઘાર મૂકી દીધો છે અને આ બાજુ અત્યારે હું મેથીની ભાજીનો વઘાર કરી રહી છું, જોઈ શકો છો તમે. તો ચાલો, અહીંયા વઘાર કમ્પ્લીટ થઈ ગયો છે. હવે અત્યારે મને બહાર એક બેન આવ્યા હતા ને બોલાવતા હતા, તો હું બહાર ગઈ હતી. એટલી વારમાં મારા બેન આવી ગયા હતા, એમને મેથીની ભાજી નાખી દીધી, સરખું કરી દીધું. હવે ચાલો ફટાફટ આપણે મિક્સ કરી દઈશું. એમને 2 ટિફિન જોતા હતા એટલે કહેવા આવ્યા હતા કે રવિવારે મારે 2 ટિફિન જોવે છે, તમે કરી દેશો. મેં કીધું સારું, કાંઈ વાંધો નહીં, તમે ઘરેથી લઈ જાજો, અમે ઘરે કોઈને દેવા નથી જતા. એ બેન રોજ અહીંયાથી નીકળતા હોય એટલે આપણને કહેવા આવ્યા હતા. મેં કીધું સારું, હું બનાવી દઈશ. એમ કરીને હું બહાર ગઈ હતી 5 મિનિટ. તો ચાલો, અહીંયા મેથીની ભાજી પણ બની ગઈ છે. તો એક કુકરમાં મેં ખીચડી માટે ગરમ પાણી થવા માટે રાખી દીધું છે અને આ બાજુ હું બનાવી રહી છું રીંગણનો ઓળો. અને આજે મોડું થઈ ગયું છે, અમને ઘણું મોડું થઈ ગયું, કેમ કે અમારે છે ને તો અમારે રીંગણને શેકવાના હતા ને એટલા હાટો થઈને તો બેન અહીંયા લોટ બાંધી રહ્યા છે અને હું અત્યારે આનો વઘાર કરી રહી છું, જોઈ શકો છો તમે. ટમેટા પણ નખાઈ ગયા છે. આપણે દેશી મરચાં ખાંડી, આદુ મરચાં ખાંડી અને પછી આપણે ઓરો બનાવી રહ્યા છીએ. અહીંયા મેં વટાણા પણ લઈ લીધા છે થોડાક, એટલે એમાં વટાણા પણ નાખી દઈશું, બધું મિક્સ કરી દઈશું. ને આ બાજુ ખીચડી માટે પણ મેં કુકર રાખી દીધું છે, એમાં પણ બટેકા રાખી દીધા છે. તો ચાલો, ખીચડીનું અંધાણ આવશે એટલી વારમાં તો ઓરો મારો બની જશે, ઢીલી ખીચડી દેવાની છે. તો ચાલો, ફાઇનલી ઓરો બની ગયો છે. તો હવે આપણે અહીંયા કઢીનો વઘાર કરી રહ્યા છીએ, ઓલી બાજુ મારી ખીચડી થાય છે. તો ચાલો ફટાફટ હવે આપણે કઢીનો પણ વઘાર કરી લઈએ. અમે કઢીમાં જાજુ નથી નાખતા, લીલા મરચાં અને આદુ નાખીને જ મસ્ત મજાની કઢી બનાવી, એકદમ દેશી સ્ટાઇલમાં, બરાબર. તો ચાલો, અત્યારે હું હવે કઢીનો પણ વઘાર કરી રહી છું. એમાં પણ આપણે થોડી કેટલી કસ્તુરી મેથી. તો અહીંયા મારી સરસ મજાની કઢી ઉકળી ગઈ છે, મીઠું ને એવું બધું આપણે નાખી દીધું છે. ખીચડી પણ મારી થઈ ગઈ છે, જોઈ શકો છો તમે. અહીંયા કઢી પણ ઉકળી ગઈ છે. તો ચાલો હવે ફટાફટ એને નીચે પણ ઉતારી દઈશું. ચાલો, સાંજના ટિફિનમાં અમે શું બનાવ્યું હું તમને બતાવું. તો ચાલો ફ્રેન્ડ્સ, ફાઇનલી સાંજનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. તો આજે સાંજના ટિફિનમાં આપણે શું બનાવ્યું ચાલો હું તમને બતાવું. તો અહીંયા રીંગણનો ઓરો બનાવેલો છે, એ સીઝનનો પહેલો ઓરો, બરોબર. અને સાથે આપણે મસ્ત મજાની ઢીલી ખીચડી બનાવેલી છે અને સાથે છે કઢી. અહીંયા મેથી બટેકાનું શાક બનાવેલું છે, રોટલી છે. તો ચાલો, ફાઇનલી સાંજનો ટિફિન બનીને તૈયાર છે. હવે આપણે ટિફિન કરી દઈશું, કેમ કે 8:30 જેવું થવા આવ્યું ને કેટલા વાગ્યા